નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં ખેડૂતોના આંદોલનથી એક જ દિવસમાં ખાંડીએ વધ્યા 1000 રૂપિયા, સાથે જ કપાસના ભાવમાં કેટલો સુધારો અને વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ અપડેટ મેળવતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, કપાસની અપડેટની વાત કરીએ તો આજે માત્ર એક જ દિવસમાં ખાંડીએ 600નો વધારા સાથે જ કપાસમાં પણ મને 15 થી લઈને 20 રૂપિયાનો વધતા જોવા મળ્યા હતા। ગુજરાત સહિત દેશભરમાં કપાસ અને રૂની વેચવાલી ઓછી આવવાના કારણે હજી પણ ભાવ સુધરવાની ધારણા છે। અત્યારે લગભગ યાર્ડના ભાવની વાત કરીએ તો નીચામાં 1300 થી 1490 સુધીના જતા, તેની સાથે જ બોટાદ, રાજકોટ, જામજોધપુર, જામનગર, જેતપુર, મોરબી, માણાવદર, ધ્રોલ, અંજાર જેવા યાર્ડોની અંદર ભાવ 1490 થી 1530 સુધીના હતા। તો ગામડે બેઠા 1300 થી સારામાં 1440 સુધી ઓફર કરતા જોવા મળ્યા હતા। કપાસના બંને વાયદાની વાત કરીએ તો એમાં ફોરન ન્યુયોર્ક કોટન વાયદો દરરોજે દરરોજ 1 થી 1.5 સેન્ટ વધી જતો હોય છે ને આજે માર્ચ વાયદો 93.30 સેન્ટ, તો MCX માર્ચ વાયદો 840 વધી 59400 થયો હતો। તો ખાંડીના ભાવ 57200 બોલ્યા હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। ભાવનગર 1105 થી 1428, જામનગર 900 થી 1522, બાબરા 1190 થી 1468, જેતપુર 1001 થી 1511, બોટાદ 1170 થી 1515, ગોંડલ 1001 થી 1465, કાલાવાડ 1200 થી 1450, જામજોધપુર 1041 થી 1516, રાજકોટ 1110 થી 1488, અમરેલી 950 થી 1459, સાવરકુંડલા 1201 થી 1485, જસદણ 1150 થી 1425, વાંકાનેર 1100 થી 1462, મોરબી 1170 થી 1498, રાજુલા 900 થી 1440, બગસરા 1050 થી 1488, ઉપલેટા 1200 થી 1440, માણાવદર 1005 થી 1535, વિંછિયા 1180 થી 1432, ભેંસાળ 1050 થી 1474, ગઢડા 1220 થી 1458, અંજાર 1300 થી 1485, ધંધુકા 1125 થી 1431, જાદર 1400 થી 1445, હિંમતનગર 1280 થી 1460, કડી 1150 થી 1451, તલોદ 1340 થી 1432, વડાલી 1350 થી 1464, લાલપુર 1260 થી 1470,